શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી મામલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું નિવેદન. શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. બનાસકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષક વિદેશમાં પગાર થાય એ ગંભીર બેદરકારી. ગેરહાજર શિક્ષકની સાથે શિક્ષકની હાજરી પૂરનાર આચાર્ય સામે પણ કાર્યવાહી કરીશું. શિક્ષણ મંત્રી. સમગ્ર રાજ્યમાં તપાસ કરાવી આવા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે. શિક્ષણ મંત્રી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. જે નીતિ વિષયક જે બાબતો હશે એનો હકીકતલક્ષી રિપોર્ટ અત્યારે મારી પાસે નથી, પણ જે કંઈ એમની માંગણી હશે નીતિ વિષયક હશે એના માટે રાજ્ય સરકાર અને ફોરેસ્ટ વિભાગ એના માટે પ્રયત્નશીલ છે અને એનો સુચારુ ઉકેલ આવે એ દિશામાં અમારો જે સરકાર એ દિશામાં કામગીરી કરી રહી છે. તાલુકાના શિવપુરા ગામના પ્રાથમિક શાળાના એક મુખ્ય આચાર્ય ગેરહાજર રહે છે, એના બદલે બીજા શિક્ષક નોકરી કરે છે અને બનાસકાંઠામાં પણ એક શિક્ષક વિદેશ છે છતાં એમની હાજરી પુરાય છે. એ બાબતે શું કહેવાય? આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે. એ અમારા બાબત ધ્યાન પર આવી. કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, 12 વખત ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે.